પંચમહાલ જિલ્લા પોલીસ વડાની બાતમીના આધારે રાજસ્થાનથી મહારાષ્ટ્ર પશુ ભરી જતી ટ્રકને ગોધરા એલસીબી પોલીસે ઝડપી પાડી હતી। પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાઘવેન્દ્ર વત્સને બાતમી મળી હતી કે દાહોદ તરફથી એક ટ્રક નંબર RJ33GA1353 માં પશુ ભરીને ગોધરા તરફ જઈ રહ્યા છે। આ અંગેની બાતમી મળતા જિલ્લા પોલીસ વડા રાઘવેન્દ્ર વત્સે ગોધરા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડાને સૂચના આપતા પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડા અને પોલીસ ઇન્સ્પેક્ટર HV ઝાલા સ્ટાફ સાથે પરવડી ચોકડી ઉપર નાકાબંધી કરતા બતાવેલ નંબરવાળી ટ્રક આવતા તેને રોકીને અંદર તપાસ કરતા ક્રૂર રીતે 53 પશુ ભરેલ નજરે પડતા જ ટ્રક ડ્રાઈવર મધ્યપ્રદેશના મલ્હારગઢનો ગુલામ મુસ્તફા બેગ પઠાણ સહિત ટ્રકને ઝડપી પાડી ₹17,72,000નો મુદ્દામાલ કબજે કરી પશુઓને ગોધરાના પાંજરાપોળમાં છોડી દેવાયા હતા। ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ પશુઓને રાજસ્થાનના શાહપુરથી ભરીને મહારાષ્ટ્રમાં લઈ જવાતા હોવાનું કબૂલ્યું હતું। ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા।